નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સને અંદાજો છે કે આ શેર 4000 ની પાર જઈ શકે છે અને આ શેરમાં 54% સુધીની તેજી જોવા મળી શકે છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે બુલ રનની સ્થિતિમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં 54% તેજી આવી શકે છે। ગોલ્ડમેન સેક્સે કારોબારી વર્ષ 2026 સુધીના સમય માટે અંદાજ લગાવ્યો છે। બ્રોકરેજ ફર્મ તરફથી આપવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મુખ્ય ઇન્ડેક્સમાં આ હેવીવેટ શેરનો ભાવ કારોબારી વર્ષ 2026 સુધીમાં 4495 રૂપિયા સુધી પહોંચી શકે છે। એટલે કે બ્રોકરેજ હાઉસનું માનવું છે કે 2026 સુધી જો તમે આમાં રોકાણ કરી રાખો તો 4500 રૂપિયા સુધીનો આ શેર જઈ શકે છે। વચ્ચે થોડા ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પણ ઇન્ડેક્સ હેવીવેટ શેર છે, તો જેના કારણે તમે આ શેરમાં રોકાણ કરો તો તમને લાંબા ગાળે સારો ફાયદો જોવા મળશે। જો કે વર્તમાન સમયના આધાર પર ગોલ્ડમેન સેક્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પર બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસમાં પણ વધારો કર્યો છે। બ્રોકરેજ ફર્મે આ શેર માટે વર્તમાન ટાર્ગેટ પ્રાઇસ 2995 રૂપિયાથી વધારીને 3400 રૂપિયા પ્રતિ શેર કરી દીધું છે, જે મંગળવારના ક્લોઝિંગ ભાવથી 17% વધારે છે। કે ટૂંકા ગાળાનો ટાર્ગેટ પણ 2925 રૂપિયાથી વધારીને 3400 રૂપિયા કરી દીધો છે બ્રોકરેજ હાઉસે। પછી રિલાયન્સના શેરમાં તેજી કેમ આવશે એના વિશે બ્રોકરેજ હાઉસ જણાવે છે કે ગોલ્ડમેન સેક્સે રિપોર્ટમાં કહ્યું કે ડિઝની સાથેની જોઈન્ટ વેન્ચર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું રિસ્ક રિવોર્ડ સારું લાગી રહ્યું છે। ફર્મના એનાલિસ્ટોનું માનવું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું કન્સોલિડેટેડ રિટર્ન કારોબારી વર્ષ 2024માં બહુ મહત્વના લેવલ પર છે। સાથે જ ઇન્વેસ્ટેડ કેશ પર રિટર્ન CROCI કારોબારી વર્ષ 2027 સુધી 270 બેસિસ પોઈન્ટથી વધીને 12% પર પહોંચી ગયું છે। 2011 બાદથી આ સૌથી વધારે છે। પછી વાત કરીએ કે ક્યાં મોટું રોકાણ કરી રહી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી। તો ગયા એક દાયકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ 125 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જેનો મોટો હિસ્સો હાઇડ્રોકાર્બન અને ટેલિકોમ કારોબારમાં છે। આ બંને કારોબારમાં સૌથી વધારે કેપેક્સની જરૂર હોય છે। જો કે આગામી 3 વર્ષ માટે કંપની જે કારોબારમાં મોટું રોકાણ કરી રહી છે તે રિટેલ અને એનર્જી કારોબાર છે। આ કારોબારમાં તુલનાત્મક રૂપથી ઓછા કેપેક્સની જરૂર હોય છે અને ટૂંકા ગાળામાં તેનો ફાયદો જોવા મળે છે આપણને। આગળ કેમ તેજી આવશે એના વિશે વાત કરીએ તો ગોલ્ડમેન સેક્સને અંદાજ છે કારોબારી વર્ષ 2024 થી 27 દરમિયાન રિલાયન્સ રિટેલનો એબિટા બમણો થઈ જશે અને ન્યૂ એનર્જી વર્ટિકલ લઈને આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કારોબારી વર્ષ 2025 સુધી પોઝિટિવ એબિટા શક્ય છે, જે કારોબારી વર્ષ 2030 સુધીમાં 2.3 અબજ ડોલર સુધી પહોંચી શકે છે। કન્સોલિડેટેડ આધાર પર ગોલ્ડમેન સેક્સનો અંદાજ છે કે કારોબારી વર્ષ 2025માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો ફ્રી કેશ ફ્લો પોઝિટિવ થઈ જશે। ઊંચા કેપેક્સના કારણે તે નેગેટિવ રહેશે। આ દરમિયાન ઇબિટા વાર્ષિક આધાર પર 20%ની વૃદ્ધિ નોંધાવી શકે છે। તેનો મોટો હિસ્સો ટેલિકોમ ટેરિફ વધારાના કારણે આવશે। આ ઉપરાંત રિટેલ સ્ટોક વેચાણ અને કેમિકલ માર્જિનમાં રિકવરીથી પણ સપોર્ટ મળશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેર વિશે, જેમાં ગોલ્ડમેન સેક્સ બ્રોકરેજ હાઉસ જણાવી રહ્યું છે કે 2026 સુધીમાં જો તમે આમાં બની રહો તો તમને 4495 રૂપિયા સુધીનો ભાવ જોવા મળી શકે છે। અને ટૂંકા ગાળાના ભાવ વિશે વાત કરીએ તો કંપની 2900 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસથી વધારીને 3400 રૂપિયા ટાર્ગેટ પ્રાઇસ કરી દીધું છે। એટલે કે ટૂંકા ગાળામાં પણ કંપની સારો નફો આલશે અને લાંબા ગાળામાં પણ તમને બહુ જ સારો નફો મળશે આ કંપનીમાં। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પર દબાવી દેજો।